ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે ચેપ્ટર નંબર 3 આપણને આપેલું છે એમનો આપણે અભ્યાસ કરશું. ચેપ્ટરનું નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા. આવર્તિતા એટલે શું છે? ફેરફાર. જેમ જેમ આપણે ભણશું એટલે આપણે એની સમજ પડશે. ઓકે, આગળ આપણે ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ શીખ્યા. એમાં જે છેલ્લો પોર્શન આપણે ઇલેક્ટ્રોન રચના શીખ્યા છે, તો એના બેઝ ઉપર આખું ચેપ્ટર આપણને આપેલું છે. આવર્ત કોષ્ટક એ ખૂબ જ અગત્યનું પોર્શન છે. જો વર્ગીકરણ એ બીજું કાંઈ નથી, પણ આપણે શું ભણવાનું છે? આધુનિક આવર્ત કોષ્ટક ભણવાનું છે. શું ભણવાનું છે? આધુનિક આવર્ત કોષ્ટક. અને હું નથી માનતો કે કોઈ પણ વિદ્યાર્થી આ આધુનિક આવર્ત કોષ્ટક ન જાણતા હોય, આધુનિક આવર્ત કોષ્ટકનું નામ ન સાંભળ્યું હોય એવો કોઈ વિદ્યાર્થી હું માનતો નથી. ઓકે, તો શરૂઆતમાં આપણે થોડીક એની પ્રસ્તાવના આપી છે, એની આપણે ડિસ્કશન કરીશું અને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એને ભણવાનો પ્રયત્ન કરીશું. શરૂઆતમાં આપણને આપ્યું છે કે ભાઈ આવર્ત કોષ્ટક શા માટે ભણવું જોઈએ એ બધું. હવે આપણે એક સેન્ટેન્સ આપ્યું છે ગ્લેન ટી સિબોર્ગે. એ સેન્ટેન્સની આપણે વાત કરીએ. એણે શું કીધું છે કે આવર્ત કોષ્ટક એ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત અને વ્યવહારમાં બંને માટે સૌથી અગત્યની સંકલ્પના છે. આપણે શું કીધું છે કે આવર્ત કોષ્ટક જે આપણે ભણવા જઈ રહ્યા છે, આ આવર્ત કોષ્ટક એ રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત તથા વ્યવહાર આ બંને માટે ખૂબ જ અગત્યની સંકલ્પના છે. આ બંને માટે ખૂબ જ અગત્યની સંકલ્પના છે. આ આવર્ત કોષ્ટક આપણને કઈ રીતે ઉપયોગી થાય છે? તો આપણે એમ કહીશું કે આ આવર્ત કોષ્ટક છે ને એ વિદ્યાર્થીને, જે તમે છો, વિદ્યાર્થીને હંમેશા મદદરૂપ થાય તેવું. આ પહેલો મુદ્દો. બીજી બાબત, વ્યવસાયિકો માટે સંશોધન માટે ના રાહ સૂચવનારું. તમે જો કોઈ વ્યવસાયિક હોય, કોઈ ધંધાદારી હોય અથવા કોઈ વૈજ્ઞાનિક હોય તો એને સંશોધન માટે નવો રસ્તો ચીંધનારું છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો કે આપણું જે રસાયણ વિજ્ઞાન છે ને એ રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્ત રીતે રજૂ કરનારું છે. સંક્ષિપ્ત રીતે રજૂ કરનારું છે. આ આવર્ત કોષ્ટક વિશેની 3 અગત્યની બાબતો છે. આધુનિક આવર્ત કોષ્ટક જે આપણે ભણવાનું છે એ હંમેશા વિદ્યાર્થીને મદદરૂપ થાય તેવું છે, વ્યવસાયિકોને સંશોધન માટે નવા રસ્તા ચીંધનારું છે, અને રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્ત રીતે એટલે ટૂંકમાં એને માઇક્રોકોપી સ્વરૂપે રજૂ કરનારું આવું આ આવર્ત કોષ્ટક છે. એટલે આપણે ગ્લેન ટી સિબોર્ગે કીધું છે કે રાસાયણિક તત્વો એ વસ્તુનું યાદચ્છિક ઝુમખું નથી, પરંતુ તેને બદલે વર્ગમાં એક સાથે ગોઠવાયેલા અને વલણોને પ્રદર્શિત કરનારા છે તેવા સત્યને નોંધપાત્ર રીતે નિર્દેશિત કરનારું છે. નોંધપાત્ર રીતે એને શું કરે છે? નિર્દેશિત કરનારું છે. આમ આવર્ત કોષ્ટકની માહિતી જાગૃતિ દરેક વ્યક્તિ માટે જરૂરી છે જે વિશ્વના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માંગે છે. એને શું કીધું કે એવા દરેક વ્યક્તિને આવર્ત કોષ્ટકનું જ્ઞાન જરૂરી છે કે જે વિશ્વમાં ઉદ્ભવતા પ્રશ્નોનું એને સોલ્યુશન કરવું છે. એટલે કે વૈજ્ઞાનિકો હોય કે કોઈ પણ વિષયના નિષ્ણાંતો હોય, એને લોકોના પ્રશ્ન, દુનિયાના પ્રશ્ન સોલ્વ કરવા છે, તેને આવર્ત કોષ્ટકનું જ્ઞાન હોવું જોઈએ. એટલે આવર્ત કોષ્ટક એ ખૂબ જ અગત્યની સંકલ્પના છે. એટલે આપણે આવર્ત કોષ્ટક અહીંયા શીખવા જઈ રહ્યા છે. યાદ રાખજો, આ ગ્લેન ટી સિબોર્ગે કહેલી વાત છે.
બરાબર. એટલે આના ઉપરથી આપણે આ ચેપ્ટરનું મહત્વ પણ સમજાશે અને કેટલું આપણે જરૂરી છે એ પણ આપણે સમજાશે. કેમ કે રસાયણ વિજ્ઞાન જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ બધી જ વાતો આવશે. અને તમે જાણો છો કે રસાયણ વિજ્ઞાન એ તત્વોનું વિજ્ઞાન છે અને જે તત્વોનું વિજ્ઞાન છે એ તત્વોના ગુણધર્મ આપણે યાદ રાખવા હોય તો યાદ રાખવા માટે આપણે આવર્ત કોષ્ટક આવડવું જરૂરી છે, નહીંતર આપણે બધાના ગુણધર્મ યાદ રાખી શકીશું નહીં. હવે આપણે કીધું છે કે હાલમાં જે આધુનિક આવર્ત કોષ્ટક છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એટલે આપણે કીધું છે કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે તો કે હાલમાં અસ્તિત્વ ધરાવતું આધુનિક આવર્ત કોષ્ટક, એનો ઇતિહાસ અને એના જે ગુણધર્મ છે એને આપણે આ ચેપ્ટરમાં ભણવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે કીધું છે કે આ એકમમાં હાલમાં જે આવર્ત કોષ્ટક અસ્તિત્વમાં છે તેનો ઐતિહાસિક વિકાસ અને આધુનિક આવર્ત નિયમનો અભ્યાસ આપણે કરીશું. એટલે બે વસ્તુ આપણે શીખવાની છે. એક, આધુનિક આવર્ત કોષ્ટકનો ઇતિહાસ, કે ભાઈ આ આવર્ત કોષ્ટક કઈ રીતે ઉદ્ભવ્યું, અને બીજી વસ્તુ આપણે ભણવાનું છે આવર્ત નિયમ. આપણે બીજું ભણવાનું છે આવર્ત નિયમ. આ બંને વસ્તુનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. આવર્તના વર્ગીકરણ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાની તાર્કિક ફલશ્રુતિ કેવી રીતે અનુસરે છે એ પણ આપણે શીખીશું. તમે જો કે ઇલેક્ટ્રોન રચનાની જે ફલશ્રુતિ છે એ તાર્કિક રીતે કઈ રીતે આપણને જોવા મળે છે એ પણ આપણે આ ચેપ્ટરમાં ભણીશું. અને તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના કેટલાક આવર્તી વલણોને પણ આપણે તપાસવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે આ ચેપ્ટરની અંદર આટલી બાબતો શીખવાની છે. એટલે આ આપણે એની પ્રસ્તાવના આપી છે. બરાબર. ચાલો હવે આપણો પહેલો પોઈન્ટ કે આવા આવર્ત કોષ્ટક એટલે કે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શા માટે જરૂરી જણાય. તત્વોના વર્ગીકરણ ની આવશ્યકતા શા માટે જણાય, આપણો આ પહેલો પ્રશ્ન છે. તમને આવો પ્રશ્ન થશે કે ભાઈ તત્વોનું વર્ગીકરણ એટલે આપણું આવર્ત કોષ્ટક, તો આવું કરવાની આપણે જરૂર શા માટે પડી, આવું કરવાની આપણે જરૂર શા માટે પડી. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ એટલે બરાબર સમજો, કેમ કે લિંકઅપ છે. એક વસ્તુ સમજાશે એના સ્વરૂપે આપણે બીજું સમજી શકીશું. જો આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય નો પાયાનો ઘટક કોણ હોય તો કે તત્વ હોય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્યનો પાયાનો ઘટક એ તત્વ હોય. તો તત્વ એટલે શું? આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છીએ કે જે એક સમાન પ્રકારના પરમાણુથી બનેલા હોય, જેમના રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ કેવા હોય, સમાન હોય, એવા પરમાણુથી બનેલું હોય એને તત્વ કહેવામાં આવે છે. તો આવા તત્વ ક્યારથી શોધાના તો એમની આપણે વાત કરીએ તો જો 1800 ની અંદર માત્ર 31 તત્વો જાણીતા હતા. કેટલા હતા? 31 તત્વો જાણીતા હતા. એટલા તત્વો આપણે ઓળખતા હતા. પછી આ જે સંખ્યા છે ને એ 1865માં કેટલી થઈ તો કે આના કરતા બમણા કરતા વધુ જણા, એટલે કે 63 તત્વો જાણીતા બન્યા. કેટલા બન્યા? 63 તત્વો જાણીતા બન્યા. અને હાલમાં આપણે એમ કહેશું, આપણે બુકમાં 114 તત્વો આપેલા છે, પણ વાસ્તવમાં અત્યારે 118 તત્વો શોધાઈ ગયા છે. કેટલા શોધાઈ ગયા છે? 118. બરાબર. પણ આપણે બુક પ્રમાણે ફોલો કરશું. 114 તત્વો હાલમાં જાણીતા છે. 2020માં આપણે કહેશું કેટલા તત્વો તો કે ખરેખર તો 118 તત્વો, પણ 4 તત્વો વિશે હજી અનિશ્ચિતતા છે. સંપૂર્ણ માહિતી આપને પ્રાપ્ત થઈ નથી. એટલે આપણે એમ કહેશું કે 114 તત્વો જાણીતા છે. હવે તમે જો કે આ રીતે તત્વોની સંખ્યા વધવા લાગી. પહેલા 31 હતા, પછી 33 હતા, પછી 114. જે પાછળથી શોધાયા એ બધા કેવા હતા? માનવ નિર્મિત હતા. કેવા હતા? માનવ નિર્મિત હતા. આપણે જો 114 તત્વો છે ને એમાં 1 થી 92 આ તત્વો છે ને કુદરતી છે, કુદરતમાં મળે છે. અને 92 પછીના તત્વો છે ને એ માનવ સર્જિત છે, કૃત્રિમ છે. એટલે એનો મતલબ કે પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યા છે, કુદરતમાં જોવા મળતા નથી. એટલે 92 પછીના તત્વો એ બધા માનવ નિર્મિત છે.
પણ હજુ નવા તત્વો શોધવા માટે પ્રયત્નો ચાલુ છે, શરૂ છે. તમે જો નવા ને નવા તત્વો શોધવા માટે પ્રયત્નો શરૂ છે. તો હવે શું થયું તો કે આવા જે તત્વો છે ને એ તત્વોનો વ્યક્તિગત અભ્યાસ અને એમના અસંખ્ય સંયોજનનો આ અભ્યાસ કેવો બન્યો? મુશ્કેલ જણાયો. એટલે વૈજ્ઞાનિકોને શું લાગ્યું કે ભાઈ આવા તત્વોનું વ્યક્તિગત અને તેમના અસંખ્ય સંયોજનનો વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ ઘણો મુશ્કેલ બન્યો. એટલે જો મુશ્કેલી શું આવી? દિવસે ને દિવસે તત્વો વધવા લાગ્યા. એટલે વૈજ્ઞાનિકોને લાગ્યું કે આવા તત્વોના વ્યક્તિગત અને તેમના અસંખ્ય સંયોજનોના વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મ નો અભ્યાસ કેવો બન્યો? મુશ્કેલ બન્યો. કેવો બન્યો? મુશ્કેલ બન્યો. તમે જો કે માનો કે એક તત્વ હોય, બે તત્વો હોય કે પાંચ તત્વો હોય તો આપણે એનો વ્યક્તિગત રીતે એને ઓળખી શકીએ. પણ હું એમ કહું ક્લાસમાં 5 વિદ્યાર્થીઓ હોય તો 5 એનું પર્સનલી ઓળખતો હોય, પણ ક્લાસની અંદર માની લો કે 100 જેટલા થઈ જાય તો 100 એનું પર્સનલી ઓળખી શકું નહીં, પર્સનલી એને યાદ રાખી શકું નહીં. હવે પાછું બીજું શું કીધું છે કે ભાઈ આ તત્વો પાછળ જોડાઈને અસંખ્ય સંયોજનો બનાવે અને આ સંયોજનના પાછા વ્યક્તિગત ગુણધર્મ આપણે યાદ રાખી શકતા નથી. માટે વૈજ્ઞાનિકોએ આ મુશ્કેલીનું પદ્ધતિસર નું નિરાકરણ કરવા માટે તત્વોનું શું કર્યું? વર્ગીકરણ કર્યું. એને શું કર્યું? આ મુશ્કેલીનું નિરાકરણ કરવા માટે માનો કે આ બધા તત્વોને આપણે સ્વાભાવિક છે, હું તમને એમ કહું કે ભાઈ દુનિયાની અંદર સજીવો કેટલા? તો કે અસંખ્ય. કેવા છે? અસંખ્ય. તો આપણે એનો સરળતાથી અભ્યાસ કરી શકીએ એના માટે આપણે શું કરીએ છીએ તો કે સજીવોના 2 ભાગ પાડી દઈએ છીએ, વનસ્પતિ અને પ્રાણીઓ. આપણે એવા ભાગ પાડીએ છીએ. પછી પ્રાણીઓ પણ અસંખ્ય છે અને વનસ્પતિઓ પણ કેવી છે? અસંખ્ય છે. તો આપણે પાછા એના પેટા પ્રકાર પાડીએ છીએ કે ભાઈ પ્રાણીઓમાં સંધિપાદ છે, નુપુરક છે, સસ્તન છે, આવા જુદા જુદા પ્રકારો પાડીએ છીએ. એ રીતે વનસ્પતિમાં સપુષ્પી, અપુષ્પી આવા આપણે પ્રકારો પાડીએ છીએ. ટૂંકમાં આપણે અભ્યાસને સરળ બનાવવા માટે એનું ડિવાઇડેશન કરીએ છીએ, વર્ગીકરણ કરીએ છીએ. એમ આનું પણ સરળતાથી આપણે અભ્યાસ કરી શકીએ એટલે એનું આપણે શું કરીએ છીએ? વર્ગીકરણ કરીએ છીએ. આ વર્ગીકરણ યાદ રાખજો, આ વર્ગીકરણ એ માત્ર તત્વોના રાસાયણિક ગુણધર્મના સત્યોને પ્રદર્શિત નથી કરતું, પરંતુ તે નવા તત્વોની આગાહી માટે તર્કસંગત દલીલો પણ પૂરી પાડે છે. તમે જો કે માત્ર ને માત્ર એના વિશેના રાસાયણિક સત્યોને પ્રદર્શિત નથી કરતું, પણ એ જે નવા તત્વો છે એની તર્કસંગત દલીલો પણ પૂરી પાડે છે. એટલે આવર્ત કોષ્ટક ખૂબ જ અગત્યનું છે. એ બધી જ માહિતી આપણે પ્રોવાઈડ કરે છે. એટલા માટે આપણે આવર્ત કોષ્ટકનો અભ્યાસ જરૂરી છે. એટલે આપણા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું કે ભાઈ તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શા માટે જણાવી? કેમ કે શરૂઆતમાં ઓછા હતા, ધીમે ધીમે વધતા ગયા, માટે એકસાથે અભ્યાસ ન થઈ શકે. એટલે વૈજ્ઞાનિકને એવું લાગ્યું કે ભાઈ આપણે શું કરવું પડશે? આમનું વર્ગીકરણ કરવું પડશે. અને આ વર્ગીકરણ એટલે આપણું આ આવર્ત કોષ્ટક. બરાબર. તો હાલમાં જે આધુનિક આવર્ત કોષ્ટક છે ત્યાં સુધી આપણે પહોંચ્યા, તો એ ત્યાં સુધી પહોંચવા માટે કયા આવર્ત કોષ્ટક, કેટલા વૈજ્ઞાનિકોએ પરિણામો મેળવ્યા છે એ બધી ચર્ચા કરવી પડે. હું એમ કહું કે અત્યારે જે બાઇક છે ને એ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બાઇક છે. હવે શરૂઆતમાં જે બાઇક શોધાયેલી હોય એમાં ટેકનોલોજી કેવી હશે? ઓછી છે. દિવસે દિવસે એમાં સુધારો થતો જશે અને હાલમાં જે ઉપલબ્ધ હશે કેવી હશે? લેટેસ્ટ હશે. એમ આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક છે ને એ આપણું લેટેસ્ટ મોડેલ છે. કેવું છે? લેટેસ્ટ મોડેલ છે. અને આ લેટેસ્ટ મોડેલ ને જો આપણે સમજવું હોય
તો એના પહેલાં એની પાછળનો જે ઇતિહાસ છે, કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું છે, એને આપણે સમજવું પડશે. તો હવે આપણે એમના વિશે વાત કરીએ કે ભાઈ આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એનો ઇતિહાસ કેવો છે, એ જાણવાનો પ્રયત્ન કરીશું. ચાલો હવે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ. આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે ને એમની આપણે વાત કરીએ છીએ. ટૂંકમાં એનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે જો કે આપણે ચેપ્ટર 2માં ભણ્યા ને, એમાં પણ પરમાણુના બંધારણ વિશે જુદા જુદા વૈજ્ઞાનિકો આવ્યા હતા. સૌ પ્રથમ માઇકલ ફેરાડે, પછી થોમ્સન, રુથરફોર્ડ, નિલ્સ બોહર, દ બ્રોગલી, હાઇઝનબર્ગ અને છેડે શ્રોડિંજરે આપણે વાત કરી. અને જે અત્યારે અસ્તિત્વ ધરાવે છે એ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો અસ્તિત્વ ધરાવે છે. એમ આમાં પણ જુદો જુદો આપણે ઇતિહાસ જોવા મળશે. આપણે એ રીતે ફોલોઅપ લેવાનું છે. એટલે આપણે પહેલાં વાત કરીએ જો કે પહેલી આપણે વાત કરીએ છીએ કે ભાઈ તત્વોનું સમૂહમાં વર્ગીકરણ, આ એક. બીજું આવર્ત નિયમ, આ 2. અને આવર્ત કોષ્ટક, આવર્ત કોષ્ટક નો વિકાસ એ ઘણા વૈજ્ઞાનિકોના અવલોકનો અને પ્રયોગોના જ્ઞાનનું પરિણામ છે. તત્વોનું સમૂહમાં વર્ગીકરણ થયું, આવર્ત નિયમની શોધ થઈ અને આવર્ત કોષ્ટક, આ જે કંઈ પણ બધું છે ને એ ઘણા બધા વૈજ્ઞાનિકોના અવલોકનો અને પ્રયોગોના જ્ઞાનનું પરિણામ છે. એને ઘણા બધા પ્રયોગો કર્યા અને એના પરથી તારણ કાઢ્યું અને એના પરિણામ સ્વરૂપે આપણે જોવા મળ્યું છે. તો એમાંથી જે અગત્યના પોઈન્ટવાળા વૈજ્ઞાનિકો છે એમની ચર્ચા આપણે કરીશું. કેમ કે આવર્ત કોષ્ટક બનાવવા માટે ઘણા બધાએ પ્રયત્ન કર્યો છે, પણ એમાંથી સફળ બધા થયા નથી. પણ જે થોડાક નજીક ગયા છે અથવા જે સફળ થયા છે એમની કહાનીઓ આપણે અહીંયા કરવાની છે. એમના વિશે આપણે વાત કરવાની છે. બાકી પ્રયત્ન ઘણા બધા વૈજ્ઞાનિકોએ કર્યા હતા. ચલો તો એમાં સૌ પ્રથમ આ વિચાર ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકને આવ્યો. કોને આવ્યો? ડોબ્રેનર નામના વૈજ્ઞાનિક. સૌ પ્રથમ 1800ના દશકમાં જર્મન રસાયણ વૈજ્ઞાનિક જોન ડોબ્રેનરે તત્વોના ગુણધર્મના વલણો વિશે વિચાર્યું. આ વિચાર 1800માં જર્મન વૈજ્ઞાનિક જોન ડોબ્રેનરે તત્વોના ગુણધર્મના વલણ વિશે વિચાર્યું. 1800ના પ્રથમ દશકમાં. ક્યારે? 1800ના પ્રથમ દશકમાં એને આ ગુણધર્મના વલણ વિશે વિચાર્યું. અને 1829માં જો એને વિચાર કર્યા પછી 29 વર્ષ લાગી ગયા. 1800ના પ્રથમ દશકમાં વિચાર કર્યો અને પછી સંશોધન કરતાં 1829ની અંદર એને 3 તત્વોવાળા કેટલાક સમૂહ બનાવ્યા. 29માં 3 તત્વોવાળા કેટલાક સમૂહો બનાવ્યા. આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે જો એમને જે સમૂહો બનાવ્યા છે એમાં જો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ છે. પછી બીજો સમૂહ આપણે વાત કરીએ તો કે કેલ્શિયમ, ટ્રોન્શિયમ અને બેરિયમ. ત્રીજા સમૂહની આપણે વાત કરીએ તો કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. એને આવા સમૂહો બનાવ્યા. એને શું કર્યું? 3 તત્વોવાળા કેટલાક સમૂહો બનાવ્યા. તો કે આ સમૂહોની ખાસિયત શું હતી? તો કે આ સમૂહ જે એને શું કર્યું? તો કે 1829માં એને જોયું કે 3 તત્વોવાળા કેટલાક સમૂહો બનાવ્યા જેના ગુણધર્મમાં એને શું જોઈ? સામ્યતા જોઈ. એને શું કર્યું? સામ્યતા જોઈ કે ભાઈ એના ગુણધર્મ કેવા છે? સમાન છે. તો આવા જે સમાન ગુણધર્મ ધરાવતા સમૂહો છે ને એમની ખાસિયત, એમાં ખાસિયત નંબર 1, પ્રત્યેક
કિસ્સામાં શું જોવા મળ્યું તો કે ત્રિપુટીના મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુય ભાર એ બાકીના બે તત્વોના પરમાણુય ભારના સરવાળા કરતા કેવો હતો? અડધો હતો. કેવો હતો? અડધો હતો. ટૂંકમાં મધ્યમાં રહેલું તત્વ છે એનો પરમાણુય ભાર એ બાકીના બે તત્વોના પરમાણુય ભારનો સરેરાશ જોવા મળ્યો. સરેરાશ એટલે કેવો? અડધો જોવા મળ્યો. દાખલા કે લિથિયમનો કેટલો છે? 7. પોટેશિયમનો કેટલો છે? 39. તો ટોટલ કેટલો થયો? 7 અને 39 એટલે લગભગ થાય 46 થશે ને. એનો અડધો એટલે કેટલો થયો? તો કે 23. આપણે કેટલો જોવા મળ્યો? 23. તો સોડિયમનો પરમાણુ ભાર કેટલો છે? 23. અને જે કેવો છે? સત્ય છે. તો આ ત્રિપુટીમાં તમે જોઈ શકો છો. એને શું કીધું કે જો ડોબ્રેનરે શું વાત કરી છે હું તમને ફરીથી કહું. સૌ પ્રથમ 1800માં જર્મન વૈજ્ઞાનિક જોન ડોબ્રેનરે તત્વના ગુણધર્મ વલણો વિશે વિચાર્યું અને 29 સુધીમાં એને 3 તત્વો ધરાવતા સમૂહો બનાવ્યા. આ સમૂહના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એને સામ્યતા જોઈ અને પછી એને તારણ કાઢ્યું. એને જોવા મળ્યું અવલોકન કે ભાઈ આ ત્રિપુટી પૈકી જે મધ્યમાં રહેલું તત્વ છે એ તત્વનો પરમાણુય ભાર એ બાકીના બે તત્વોના પરમાણુય ભાર કરતાં કેવો છે? અડધો આપણને જોવા મળ્યો. આ એક વસ્તુ જોવા મળી. એવી જ વસ્તુ જો આ એક ત્રિપુટી છે. ચલો બીજી ત્રિપુટી વિશે વિચાર કરીએ તો કેલ્શિયમનો કેટલો છે? 40. બેરિયમનો કેટલો છે? 137. કેટલો છે? 37. હવે આ બેનો સરવાળો કરીએ તો કેટલા થશે? 180. 80માં 3 કાઢીએ એટલે કેટલા થશે? 187. 177 ભાગ્યા કેટલા કરશું? 2. બરાબર. તો આપણે જાણીએ છીએ કે 8 દુ ને 16 અને બાકીના 17 એટલે 8 દુ ને 16 એટલે 88.5 થશે. કેટલો થશે? 88.5. તો 88.5 ને બદલે એનો કેટલો છે? 88 છે. તો તમે જો એનો નજીકનો છે. તમે જો સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર કેટલો છે? 88 છે. પણ આપણે જવાબ કેટલો મળે છે? 88.5. પણ ટૂંકમાં એ નજીકનો છે. જો સરેરાશ જ આપણે જોવા મળે છે. તો આ મધ્યનો છે એ કેવો છે? સરેરાશ જેટલો આપણે જોવા મળે છે. એ રીતે ક્લોરીનનો કેટલો છે? 35.5. આયોડિનનો કેટલો છે? 127. આ બેનો આપણે સરવાળો કરીએ તો 30 ને 30 કેટલા થઈ ગયા? 60. 60 ને 65. 65માંથી 3 કાઢી નાખો એટલે કેટલા છે? 62 એટલે 162.5. હવે 162.5 ભાગ્યા 2. 8 દુ ને 16 એટલે કેટલા આવશે? 81.25 આવશે ને. પણ એનો પરમાણુ ભાર કેટલો છે? 80. તમે જો નજીકનો જ છે. ટૂંકમાં એને શું કીધું કે બાકીના બે તત્વોના પરમાણુ ભારના સરેરાશ જેટલો એની આસપાસનો આપણે જોવા મળશે ને વાસ્તવમાં એવું જોવા મળ્યું છે. તો આ ડોબ્રેનરની વાત. ડોબ્રેનરે બીજી અગત્યની હું સંકલ્પના કરી કે ભાઈ મધ્યમાં રહેલા તત્વના ગુણધર્મ જેવા જ બાકીના બે તત્વોના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મ જોવા મળ્યા. મધ્યમાં રહેલા તત્વોના ગુણધર્મ જેવા જ બાકીના બે તત્વોના આપણે શું જોવા મળે છે? ગુણધર્મ જોવા મળ્યા છે. આમ ડોબ્રેનરે જે સૂચવેલી આ જે ઘટના છે એને ત્રિપુટીનો નિયમ કીધો. એને શું કીધું? ત્રિપુટીના નિયમ તરીકે એને ઓળખાવ્યો. તમને પ્રશ્ન પૂછે કે ત્રિપુટીનો નિયમ સમજાવો તો તમે આ બધી વસ્તુ સમજાવી શકો છો. ઓકે. એટલે આ ડોબ્રેનરની વાત છે. બરાબર. હવે આપણે એની ખામીઓ વિચારશું કેમ કે તો જ આપણે બીજા વૈજ્ઞાનિક ઉપર જશું ને. ડોબ્રેનરે આપણે ઘણી બધી સરસ વાત કરી કે 1800માં એને પ્રથમ દશકમાં વિચાર કર્યો. વિચાર કર્યા પછી 29માં એને ઘણા તત્વોના ત્રિપુટીઓ બનાવી અને આ ત્રિપુટીમાં એને ઘણી સામ્યતા જોવા મળી કે ભાઈ એના ગુણધર્મ સમાન છે. મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુ દળ એ બાકીના બે તત્વોના સરેરાશ જેટલું છે. બાકીના બે તત્વો મધ્યમાં રહેલા તત્વો જેવા જ ગુણધર્મ દર્શાવે છે. આ બધી સામ્યતા આપણને જોવા મળી. પરંતુ ડોબ્રેનરની ખામી શું હતી તો કે આવી ત્રિપુટી ખૂબ જ ઓછા તત્વો માટે બનાવી શકાય. તમે જો કે આ એની ખામી છે. શું છે એની ખામી છે? આવી ત્રિપુટી જાણીતા બધા તત્વો માટે બનાવી શકાય નહીં, ખૂબ જ ઓછા તત્વો માટે. અને આપણે જાણીએ છીએ કે નિયમ કે સિદ્ધાંત કોને કહેવાય
જે હંમેશા બધાને લાગુ પડે એને સિદ્ધાંત કહેવાય. બાકી જો જે પ્રયોગાત્મક રીતે બધાને લાગુ પડતો નથી એ ઉપસિદ્ધાંત હોય, જે પ્રયોગ કરતાં બધાને જ લાગુ પડે તો જ એ સિદ્ધાંત બને છે. એટલે ડોબ્રેનરની જે વાત હતી ને એ વાત બધાને લાગુ પડતી નહોતી. કેટલાક તત્વોની જ બનાવી શકાતું હતું, બાકીના તત્વો માટે બનાવી શકાતું નહોતું. એટલે એ સમયે આ જે સંકલ્પના છે આ સંકલ્પનાને એક સંજોગ ગણી નામંજૂર કર્યું. તમે જો એમનો જે સિદ્ધાંત હતો ને એને એક સંજોગ માની લીધું કે ભાઈ આવું સંજોગ વરસાદ 2-4 માટે થઈ જતું હશે, એમ સંજોગ ગણી અને એને શું કરી દીધું, નામંજૂર કરી દીધું. આપણે નથી કહેતા કે ભાઈ એક સુકેલી ડાળી હોય ઝાડ ઉપર, કોઈ પક્ષી આવીને બેસે એટલે ડાળી તૂટી જાય તો એ એક તૂટવા માટેનો સંજોગ હતો અને પક્ષી બેઠું એટલે ખરેખર એ પક્ષીને લીધે નથી પડ્યું, પણ એની હવે શું થઈ ગયું હતું, ડાળી પડવાનું ઉંમર થઈ ગઈ હતી, મતલબમાં એનો સમય થઈ ગયો હતો. છતાં પણ આપણે એમ કે ડાળીનું ભાંગવું ને પક્ષીનું બેસવું આના જેવું થયું કે આ સમયે ડોબ્રેનરની જે વાત હતી ને એક સંજોગ ગણી અને એને શું કરી દીધું, નામંજૂર કરી દીધું. એટલે હવે ડોબ્રેનરની વાત ખોટી પડી, એટલા માટે હવે એક બીજો વૈજ્ઞાનિક આવશે જેને આપણે કહીશું કાનકોર્ટોઇસ. એને આપણે શું કહીશું, કાનકોર્ટોઇસ. આ એક બીજો વૈજ્ઞાનિક છે જેને આપણે ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી છે A.B. કાનકોર્ટોઇસ. આવા વૈજ્ઞાનિકે 1862માં વાત કરી છે. તો આ વાત આપણે નેક્સ્ટ સેશનથી કરીશું. બરાબર, આપણે ઇતિહાસમાં કન્ટિન્યુ જઈશું. આ પહેલો પોઈન્ટ છે ડોબ્રેનરની વાત, જે વાત કરી એ વર્ણવી અને પછી એની જે ખામી હતી એની કીધી અને પછી એની નામંજૂરની વાત કરી. નેક્સ્ટ સેશનમાં આપણે અહીંથી કન્ટિન્યુ કરશું. બીજો વૈજ્ઞાનિક જે કાનકોર્ટોઇસ આપણે ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી આપ્યો છે એમની વાતો કરીશું. ઓકે.